બાપુ એક સુંદર મજાનો ધાર્મિક અને ભક્તિમય પ્રસંગ છે અને આ પ્રસંગમાં આજે આપણે વાત કરવી છે સૌરાષ્ટ્રના પ્રાચીન તીર્થો ભાગ 1, જેમાં આપણે વાત કરશું દેવીદાસ બાપુનું પરબ. ઈસવીસનના 18મા સૌકાના સમય પ્રવાહો સૌરાષ્ટ્ર માટે એક કપરા પસાર થયાનું ઇતિહાસકારો નોંધે છે. આ સમયે પર્વતેરા દુષ્કાળથી કચ્છ અને સિંધમાંથી દુષ્કાળગ્રસ્ત માનવ સમુદાય સૌરાષ્ટ્રમાં ઉતરી પડેલો અને ભૂખ તરસ સંતોષવા ચારે તરફ ફરતો રહેતો. વારંવાર પડેલી કુદરતી આફતોના આ કપરા સમયમાં સોરઠના અનેક સંતોએ પોતાના સ્થાન અમર કર્યા છે અને દરેક માનવીને એક સરખો ગણી નાત જાતના ભેદભાવ ન રાખવા, ભૂખ્યાઓને આશરો અને રોટલો આપવાનો, માનવીના સેવા ધર્મનું અનુકરણ કરવાનો સંદેશ આપી ગયા છે. જલારામ બાપાનું વીરપુર, ગીગા ભગતનું સત્તાધાર અને દેવીદાસ બાપુનું પરબ માનવ સેવાનો સંદેશો આપતા જાગતા સ્થાન છે, જે પાપને નિવારે છે, હિતની યોજના કરે છે, ગુણોને પ્રકટ કરી પ્રકાશ આપે છે, આપદ વેળાએ આશરો અને સહાય કરે છે. આવા દેવી ગુણોવાળા માનવીને આપણે સંતો કહીએ છીએ. તેમના વિશે શું લખી શકાય? સંતોના આ જાગતા સ્થાનકોની માનતા પૂરી થતાં દર્શન અને પ્રસાદ લેવા આવતો જન સમુદાય પ્રત્યક્ષ પ્રમાણ છે. જૂનાગઢથી 40 કિલોમીટર રોડ રસ્તે પરબનું સ્થાન સૌરાષ્ટ્રની સિદ્ધ ભૂમિની શોભા છે. આ સ્થાન મહાભારત કાળનું સરભંગ ઋષિનો પ્રાચીન આશ્રમ હોવાનું મનાય છે. આ આશ્રમની પશ્ચિમે રાણપુર, પૂર્વમાં વાવડી તેમજ આજુબાજુ ભેસાણ અને ખંભાળિયાના આ ગામોનો રાજમાર્ગ આ સ્થાનક પાસેથી જ નીકળે છે. બિરદ આપના પાળતડ પુરાણ કરણ સબ આસ, જાકો જગ મેં કોઈ નહીં તાકો દેવીદાસ. આવી પ્રચલિત લોકાગ્નિના પરબના આ સ્થાનકનું 2 સૌકા પૂર્વે ચૈતન્ય જાગતું કરનારા દેવીદાસ બાપુનું સંત જીવન પૂર્વેનું નામ દેવો ભગત હતું. તેમના પિતા પૂંજા ભગત અને માતા સાજણબાઈ ભાવિક શ્રદ્ધાળુ રબારી દંપતી હતા. દેવા ભગતે માનવ સેવાની શરૂઆત છોડવડી ગામેથી શરૂ કરી. તેમના ગુરુ જેરામ ભારતી ગિરનારના સંત મહાત્મા હતા અને તેમાં લાંબડીધાર ઉપર તેમના બેસણા હતા. ગિરનારને ફરતા પર્વતો છે, તેમાં ઉત્તરેથી જતા ઉત્તર રામનાથ, બાબરીયો, ખોડિયાર, લાખામેડી, કાબરો, કનૈયો અને ગધેસંગ નામના પર્વતો છે. ગધેસંગ પર્વતનો આકાર સીધો સપાટ દીવાની સગ જેવો છે. તેની પાછળ લાંબડીધાર છે. સંત જેરામ ભારતીના આ ધાર ઉપર બેસણા હતા. આ ઉપરાંત દક્ષિણેથી જતા દક્ષિણ રામનાથ, ટટાક્યો, ભેંસલો, અશ્વસ્થામાનો પહાડ, દાતારનો પહાડ, લક્ષ્મણ ટેકરી, મંગલાચલ, રેવતાચલ, જોગણીઓ વગેરે ગિરી પર્વતો વચ્ચે ગિરનારજી છે. આ રમણીય પર્વતો શૃંગો વચ્ચે થઈ હજારો વર્ષથી ભાવિકો પુરાણા અને પવિત્ર ગિરિનારાયણ ગિરનારજીની ફરતી પરિક્રમા કરે છે. આ ભાવિક યાત્રાળુઓનો પ્રથમ વિશ્રામ ઉત્તર રામનાથ ઉપર આવેલા ઝીણા બાપુની મઢીએથી જતો હતો. ઝીણા બાપુ સરળ પ્રકૃતિના વયોવૃદ્ધ સાધુ હતા, તેથી આ મઢીએ ઘણા સંતો પધારતા. તેમાંના સમયકાલીન ખ્યારા બાવા, લોહલંગરીજી, યોગીની માતા, કમંડલ કુંડના હંસગીરીજી, મુસ્લિમ સંત નુરાસાઈ અને જેરામ ભારતી વગેરે સંતો હતા. દેવા ભગત આ સંત મહાત્મા વચ્ચે શ્રદ્ધાથી યાત્રિકોની સતત સેવા કરતા રહેતા. આથી એક દિવસ દેવા ભગતની શ્રદ્ધા અને માનવ સેવાથી આ ગિરનારી સંત જેરામ ભારતીથી પ્રસન્ન થયા અને દેવા ભગતને કહે છે, देवा भगत आज से तुझ देवीदास होते हो, तुम एक योजन दूरी के पास जाओ, लोग सरभंग ऋषि का आश्रम बताते हैं, वहाँ दत्त महाराज का धुना कई वर्षों से सुना पड़ा है, उधर जाओ और सुनो, सबसे बड़ा धर्म यही है
कि अभ्यागतों की अनाथों की सेवा करना, जाओ वहाँ टुकड़ा रोटी देते रहना। आवा प्रसन्न थયેલા ગુરુના આશીર્વાદ સાથે અપરિગ્રહ વ્રત રાખી અને આ સ્થાનકે પહોંચવા દેવા ભગતે તરત જ પ્રસ્થાન કર્યું. સરભંગ ઋષિના પુરાતન આશ્રમ સમિત દેવીદાસ બાપુ આવ્યા. એ સમયે અહીં મંદિર કે દેવમૂર્તિ જેવું કંઈ જ ન હતું. લીમડા નીચે મેકરણ કાપડીનો ધૂણો અને ત્રિશૂલ હતા, તેમજ 3 અણઘડાયેલા આરામ ગ્રહ હતા. તેમણે પવિત્ર ધૂણામાં અગ્નિ પ્રગટાવી ધૂણો ચેતનવંતો કર્યો અને લીમડા ડાળે ધજા ફરકતી કરી આ સ્થાનકને આજે આપણે દેવીદાસ બાપુના પરબના નામથી ઓળખીએ છીએ. 200 વર્ષ જૂના આ સમાધિ મંદિર ઉપર નૂતન મંદિર અને આ જગ્યાના મહંતશ્રીના દેખરેખ નીચે સુંદર મજાનું આકાર થઈને પ્રગટ થયું છે. અહીં દાદા મેકરણનો, સાદુરપીરનો ઢોલિયો, સાંઈ સેલાણીની સમાધિ, દેવદાસજીનો ઢોલિયો, પરબકુંડ, કરમણપીર અને દાનેવ પીરની સમાધિ અહીં છે. સત ધર્મને પામવા કરવા અધતમ નાશ ઘર પરબ પર પ્રગટિયા નકલંક દેવીદાસ. અનેક યાત્રાળુઓ પરબના આ સ્થાનને વંદન કરવા આવે છે અને પ્રસાદ લઈ પોતાના જીવનને ધન્ય કરે છે. બાપુ, આ હતો સૌરાષ્ટ્રના પ્રાચીન તીર્થો ભાગ 1 દેવીદાસ બાપુનું પરબ વિશેનો પ્રસંગ. આ પ્રસંગ, આ કથા, આ વાર્તા સાંભળી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આપનો દિવસ શુભ રહે. મહાદેવ હર.